હેલો યુટ્યુબ ફેમિલી, આજે તમારું સ્વાગત છે મારા આજના વિડીયોમાં. તો આજે આપણે કરવાના છીએ ગાંઠિયાનું શાક. તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. ચાલો આપણે આ શાકને સર્વ કરીએ. તો સૌ પ્રથમ આપણે અહીં એક ટમેટા અને એક મરચાની ગ્રેવી લીધેલી છે. ત્યારબાદ એક ડુંગળીની ગ્રેવી લીધેલી છે. ત્યારબાદ એટલું લસણ ખાંડેલું લીધેલું છે અને આટલા ગાંઠિયા લીધેલા છે. સૌ પ્રથમ આપણે એક કઢાઈ લેશું. ગેસને ઓન કરીશું. ગેસ ઓન કર્યા બાદ આપણે તેમાં તેલ ઉમેરીશું. અહીંયા આપણે પાડા કે નાખીએ શાંતિ તો મેં અહીંથી 3 થી 4 પાવડા તેલ લીધેલું છે. તમે તમારી સ્પૂનથી પ્રમાણે નાખી શકો છો. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે તેમાં જીરું ઉમેરીશું. તો આપણે તેમાં એટલું જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે આ ડુંગળીની ગ્રેવી ઉમેરીશું. હવે આપણે આ ગ્રેવીને સડવા દઈશું. લઈ લે અંદર પીડા કબાટમાં પીડા તો જોઈ શકો છો આ ગ્રેવી સડી ગઈ છે. હવે આપણે આમાં તેમાં બધા મસાલા નાખી દઈશું. તો સૌ પ્રથમ આપણે તેમાં લસણ નાખશું. તેમાં 1 ચમચી જેટલી મરચું ઉમેરીશું. તેમાં 1/2 ચમચી એટલે હળદર ઉમેરીશું. અડધી ચમચી એટલું ધાણા જીરું. 1 ચમચી એટલું મીઠું અને ત્યારબાદ હલાવી દઈશું. તો આપણે આમાં થોડુંક પાણી એડ કરીશું. હવે આપણે ગ્રેવી ચડવા દઈશું.
પણ હરખું નહીં આવે. એટલું બધું ન પાક. ત્યારબાદ આપણે સ્વાદ આવે તે માટે આટલો ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ તેને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ તરી રહ્યું છે. હવે તેમાં થોડુંક પાછું પાણી એડ કરીશું. આટલું પાણી એડ કરીશું અને તેને ઘડીક સડવા દઈશું. આમાં ઉફાણ આવે ત્યારબાદ ત્યાં આપણે ગાંઠિયા એડ કરીશું. પાંચ મિનિટ આપણે આને સડવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી સડી રહી છે. ત્યારબાદ આપણે લીધેલા ગાંઠિયા એડ કરીશું. આપણે હવે તેને મિક્સ કરીશું. ગાંઠિયા નાખ્યા બાદ તેને આપણે ઘડીક આવી રીતના સડવા દઈશું. તો બસ હવે આપણે શાક સડી ગયું છે. આપણે હવે ગેસ બંધ કરીશું. તો જો આ શાક એકદમ સરસ મજાનું સડી ગયું છે. આમાં તમે સ્વાદ અનુસાર તમે ધાણા દાળ પણ ઉમેરી શકો છો, પણ મને તે ટેસ્ટ સારો નથી લાગતો તે માટે હું નથી ઉમેરતી. ચાલો આપણે આ શાકને સર્વ કરીએ.